વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈ સાહેબના નમસ્કાર. આજે આપણે ધોરણ 10 પાઠ 13 ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત આ પાઠના ભગવદ્ ગીતાના શ્લોકોનો આસ્વાદ કરીશું. ગીતામૃતમના શ્લોકો જોઈએ એ પહેલાં ભગવદ્ ગીતા વિશે થોડો પરિચય કરી લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાયો છે, 700 શ્લોકો છે. કુરુક્ષેત્ર મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું છે. શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. આપના આ પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ પહેલા શ્લોકમાં આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, ત્રીજા શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ, ચોથા શ્લોકમાં જ્ઞાનનો મહિમા, પાંચમા શ્લોકમાં ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને છેલ્લા શ્લોકમાં સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આ બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. આવો ભગવદ્ ગીતાના આપના પાઠમાં આપેલા શ્લોકોનું આસ્વાદન કરીએ. ગીતામૃતમ પાઠ 13 શ્લોક 1 નું પઠન કરીશું. ન જાયતે મ્રિયતે વા કદાચી નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અર્થાત અયમ આત્મા, આ આત્મા કદાચિત કદી પણ ન જાયતે મ્રિયતે, ક્યારે પણ જન્મતો નથી કે મરતો નથી. અયમ આ આત્મા ભૂત્વા થઈને, ભવિતા વા ન ભૂયઃ થઈને ફરી થશે કે થવાનો પણ નથી. અયમ આત્મા, આ આત્મા શાશ્વત સનાતન, પુરાણ પુરાણો, અજઃ અજન્મા, નિત્ય અને સદા રહેનારો છે. હન્યમાને, આ આત્મા હન્યમાને શરીરે, શરીર નાશ પામે છે ત્યારે પણ આ આત્મા
ન હન્યતે, નાશ પામતો નથી. એકવાર પ્રથમ શ્લોકનું ફરીવાર ભાષાંતર જોઈ લઈએ. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. વિદ્યાર્થી મિત્રો, આવો જન્મ અને મૃત્યુની અનિવાર્યતા બતાવતો શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો શ્લોકનું પઠન કરીએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક બીજા અધ્યાયનો 27મો શ્લોક છે. જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવ, અર્થાત જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે. મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલાનું જન્મ ધ્રુવમ વર્તતે, જન્મ ખરેખર નિશ્ચિત છે. તસ્માત, તેથી, અપરિહાર્ય અર્થે, ટાળી ન શકાય તેવી બાબતમાં, ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે એટલે કે અર્જુને શોક કરવો ન જોઈએ. આવો બીજા શ્લોકનો અનુવાદ પુનઃ એકવાર જોઈ લઈએ. જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં હે અર્જુન, તારે શોક ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપનો ત્રીજો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક છે. બીજા શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલહેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ. અર્થાત, હે અર્જુન, કર્મણિ એવ તે અધિકારઃ, કર્મ કરવામાં તારો અધિકાર છે. ફલેષુ કદાચન માસ્તિ, ફળની બાબતમાં ક્યારે નહીં. ત્વમ કર્મફલ હેતુઃ મા ભૂઃ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. અને તે તવ અકર્મણી સંગઃ મા અસ્તુ, અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ. શ્લોકનું ભાષાંતર પુનઃ એકવાર જોઈએ. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ. વિદ્યાર્થી મિત્રો, આપનો શ્લોક 4 ચોથા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો 39મો શ્લોક છે. ચાલો શ્લોક જોઈએ. શ્લોક 4નું પઠન કરીશું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચીરેણાધિગચ્છતિ. આ શ્લોકમાં જ્ઞાનનો મહિમા બતાવતા ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, તત્પરઃ સાવધાન,
સંયતેન્દ્રિય અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાનમ લભતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધ્વા જ્ઞાન પ્રાપ્ત કરીને અચિરેણ ટૂંક સમયમાં પરામ શાંતિમ અધિગચ્છતિ પરમ શાંતિ પામે છે. શ્લોક 4નો અનુવાદ એકવાર પુનઃ જોઈ લઈએ. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. આવો પુનઃ એકવાર શ્લોક 4નો અનુવાદ જોઈ લઈએ. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય છે તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આપનો 5મો શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય 7નું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાય 7નો 16મો શ્લોક છે. એમાં ભક્તના પ્રકારો કહ્યા છે. ચાલો આ શ્લોકનું પઠન કરીએ. ચતુર્વિધા ભજન્તે મામ જનાસુ કૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરાર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાત હે અર્જુન, હે ભરતર્ષભ, હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, ચતુર્વિદાહ 4 પ્રકારના સુકૃતિનઃ પુણ્યશાળી લોકો મામ ભજન્તે મને ભજે છે. કયા કયા 4 પ્રકારના લોકો? આર્ત પીડાયેલા, આર્ત અને દુઃખી, આ પ્રથમ પ્રકારના ભક્તો. જિજ્ઞાસુ ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા. અર્થાર્થી સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળા. ચ જ્ઞાની અને જ્ઞાની. ચતુર્વિધા ભજન્તે મામ જનાસુ કૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાત હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. પીડાયેલા, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. વિદ્યાર્થી મિત્રો, આપનો 6થો શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગમાંથી લીધેલો છે. 12મા અધ્યાયનો 15મો શ્લોક છે. આમાં સ્વભાવ વિશે કહ્યું છે. આવો આ શ્લોકનું પઠન કરીએ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. અર્થાત લોકઃ જેનાથી લોકો, યસ્માત ન ઉદ્વિજતે જેનાથી લોકો દુઃખ પામતા નથી, અને યહ ચ અને જે પોતે લોકાત ન ઉદ્વિજતે લોકોથી સંતાપ પામતો નથી. યહ ચ અને જે ભક્ત હર્ષ હર્ષ અમર્ષ ક્રોધ ભયાત ભય ઉદ્વેગૈ અને ઉદ્વેગથી એટલે કે સતત ઉચાટમાં રહેવાની સ્થિતિમાંથી મુક્ત થયેલો છે. સહ ભક્ત મે પ્રિય તે ભક્ત મને પ્રિય છે.
અર્થાત જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે, તે ભક્ત મને પ્રિય છે. આવો વિદ્યાર્થીઓ, ગીતામૃતમ એટલે ગીતાનું અમૃત પાઠ 13નો છેલ્લો શ્લોક, સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ, અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગના 30મા શ્લોક અહીં લેવામાં આવ્યો છે. આવો આ શ્લોકનું પઠન કરીએ. આપના 7મા શ્લોકનું પઠન કરીશું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. અર્થાત, હે પાર્થ, હે અર્જુન, હે પૃથા પુત્ર પાર્થ, યાહા બુદ્ધિ, જે બુદ્ધિ, પ્રવૃત્તિમ ચ પ્રવૃત્તિ અને નિવૃત્તિમ ચ નિવૃત્તિ, કાર્યાકાર્યે કર્તવ્ય અને અકર્તવ્ય, ભયાભયે ભય અને અભય, બંધમ મોક્ષમ ચ બંધન અને મુક્તિને, વેત્તિ જાણે છે, સા બુદ્ધિ સાત્વિકી વર્તતે, તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. અર્થાત પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. અર્થાત, હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મુક્તિને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. વિદ્યાર્થીઓ, આપ મોટા થઈને ભગવદ્ ગીતાનું અધ્યયન કરજો. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ, ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ, ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ, સાતમા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ, નવમા અધ્યાયનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ, દસમા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ, 11મા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ, 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ, 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, 14મા અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ, 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ, 16મા અધ્યાયનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગ, 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. તો આપ અતિ આનંદથી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરજો. ચાલો હવે પાઠ 13 ગીતામૃતમ, ગીતાનું અમૃત, આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. ગીતાનું અમૃત, આ પાઠના શ્લોકોનો અનુવાદ જોયો. ચાલો હવે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત, કોણ ક્યારેય જન્મતો કે મરતો નથી? આત્મા. કસ્ય મૃત્યુ ધ્રુવ, કોનું મૃત્યુ નિશ્ચિત છે? જાતસ્ય, જન્મેલાનું. કસ્મિન અર્થે, કઈ બાબતમાં, ત્વમ ન શોચિતુમ અર્હસી, તારે શોક ન કરવો જોઈએ. અપરિહાર્ય, ન ટાળી શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ.
4 કસ્મિન સંગઃ તે સંગઃ ન સ્યાત, કોની સાથે તારો સંગ ન થાવ. અકર્મણી, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. જ્ઞાનમ કહ લભતે, જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન, શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કતિવિધાઃ ભક્તાઃ ભવંતી, કેટલા પ્રકારના ભક્તો હોય છે. ચતુર્વિધાઃ, 4 પ્રકારના ભક્તો હોય છે. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપો. અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ કહ, અજન્મા નિત્ય શાશ્વત અને પુરાણો કોણ છે. તો આત્મા, તો આત્મા અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ. મૃતસ્ય કિમ ધ્રુવમ, મરેલાનું શું નક્કી છે. તો મૃતસ્ય જન્મ ધ્રુવમ. તસ્મિન તે અધિકારઃ અસ્તિ, કઈ બાબતમાં તારો અધિકાર છે. તો કર્મણી તે અધિકારઃ અસ્તિ. કદા શાંતિમ અધિગચ્છતિ જનઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અધિગચ્છતિ. કહ ભક્તઃ ભગવતઃ પ્રિયઃ. 5મા પ્રશ્નના જવાબ માટે 6થો શ્લોક એકવાર પુનઃ જોઈ લેજો. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ, હર્ષામર્ષ્ય ભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. જવાબ આપની જાતે લખવા પ્રયત્ન કરજો. વચન અનુસારમ શબ્દરૂપૈઃ રિક્તસ્થાનાની પૂરયત, શબ્દરૂપો પૂરવાના છે. એક વચન, દ્વિવચન, બહુવચન. શરીરે, શરીરયોહો, શરીરેષુ, સપ્તમી વિભક્તિ છે. જનઃ, જનૌ, જનાહા, પ્રથમા વિભક્તિ છે. લોકાત, લોકાભ્યામ, લોકેભ્યઃ, પંચમી વિભક્તિ છે. પ્રવૃત્તિઃ, પ્રવૃત્તિ, પ્રવૃત્તયઃ, પ્રથમા વિભક્તિ છે. રિક્તસ્થાનાનામ પૂર્તિઃ વિધેયા, શ્લોકોને આધારે ખાલી જગ્યાઓ પૂરો. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ન જાયતે, જાયતે શબ્દ આવે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ફલેષુ શબ્દ આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જ્ઞાનમ શબ્દ આવે. બંધમ મોક્ષમ ચ યો વેત્તિ સા બુદ્ધિ સાત્વિકી, બુદ્ધિ શબ્દ અહીં આવે. પ્રશ્ન 5માં પ્રશ્ન વાક્યો બનાવવાના છે. રેખાંકિત શબ્દના સ્થાને પ્રશ્ન વાક્ય મૂકવાનું છે. આત્મા એક, આત્મા હન્યમાને શરીરે ન હન્યતે, તો આત્મા કીદૃશે શરીરે ન હન્યતે. જ્ઞાનમ લબ્ધ્વા શાંતિમ અધિગચ્છતિ, જ્ઞાન પ્રાપ્ત કરીને શાંતિ પામે છે. તો કિમ લબ્ધ્વા શાંતિમ અધિગચ્છતિ, શું પ્રાપ્ત કરીને શાંતિ પામે છે. સુકૃતિનઃ જનાઃ મામ ભજન્તે, તો સુકૃતિનઃ જનાઃ કમ ભજન્તે. 4 સા બુદ્ધિ સાત્વિકી વર્તતે, તે બુદ્ધિ સાત્વિક છે. સા બુદ્ધિ કીદૃશી વર્તતે, તે બુદ્ધિ કેવી છે. આવો પ્રશ્ન 6માં સંધિ છોડીએ. અજો નિત્ય, અજઃ વત્તા નિત્ય, શાશ્વતોયમ, શાશ્વત વત્તા અયમ. કર્મણેવાધિકારસ્તે, તો કર્મણિ વત્તા એવ વત્તા અધિકાર વત્તા તે. સંગોસ્ત્વ કર્મણિ, તો સંગ વત્તા અસ્તુ વત્તા અકર્મણિ. આવો
પ્રશ્ન 7માં સમાસના પ્રકારો જોઈએ. ગીતામૃતમ, ગીતાનું અમૃત, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અપરિહાર્યે, ન પરિહાર્યે નન તત્પુરુષ સમાસ છે. સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે બહુવ્રીહી સમાસ છે. હર્ષામર્ષ ભયોદ્વેગા ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. ભયાભયે ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. આવો પ્રશ્ન 8ની શ્લોક પૂર્તિ પણ કરી લઈએ. પહેલો શ્લોક જાતશયી છે, બીજો યસ્માનનો દ્વિજતે લોકો છે. ચાલો આ બંને શ્લોકો પુનઃ એકવાર પઠન કરી લઈએ. આ શ્લોકની શ્લોક પૂર્તિ પઠન દ્વારા સમજી લઈએ. જાતશયી ધ્રુવો મૃત્યુ ધ્રુવામ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. ખૂબ જ સુંદર અક્ષરે આ શ્લોક આપની નોટબુકમાં લખી દેજો. આ શ્લોકનું પણ શ્લોક પૂર્તિમાં પઠન કરી લઈએ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. અને છેલ્લે પ્રશ્ન 9 અર્થ વિસ્તારમાં શ્લોક લખીશું. એક લીટી છોડીને શ્લોકનો અનુવાદ લખજો, એક લીટી છોડી અને અર્થ વિસ્તાર લખજો અને છેલ્લે બોધ લખજો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો મા તે સંગોસ્ત્વકર્મણિ. અર્થાત કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ. પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. આ પ્રમાણે અર્થ વિસ્તાર કરજો. બે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચીરેણાધિગચ્છતિ. અર્થાત સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય છે તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં જ પરમ શાંતિને પામે છે. જ્ઞાન મેળવવા ઈચ્છનાર મનુષ્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. પહેલેથી જ કહ્યું છે કે શ્રદ્ધા અને જેવી ભાવના રાખશો તેવું ફળ જ મળશે. ચતુર્વિધા ભજન્તે મામ જનાસુ કૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાત સૌપ્રથમ અનુવાદ લખજો. હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો, જિજ્ઞાસુ, સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. અર્થાત પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે 4 પ્રકારના સદાચારી લોકો મને ભજે છે. આર્ત એટલે દુઃખી, પીડાયેલો, સંસારના ત્રિવિધ તાપોથી જે પીડાયેલો છે તે મને ભજે છે. જિજ્ઞાસુ, ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો. અર્થાર્થી, સંસારના પદાર્થોની અર્થાત ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્ત છે. અને જ્ઞાની, જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ 13નું અધ્યયન સમાપ્ત કરીએ છીએ. આવો શ્રીમદ્ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકોના પારાયણ સાથે પાઠને સમાપ્ત કરીએ.
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुजोत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथ अने दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरोजित कुंतीभोजश्च शैव्यश्च नरपुंगवः भगवद गीताना उत्तम श्लोक સાથે પાઠ 13 ગીતામૃતમ પાઠના અધ્યયનનું સમાપન કરીએ છીએ. જયતુ સંસ્કૃતમ જયતુ શ્રીમદ ભગવદ ગીતા. સંજયભાઈ સાહેબના નમસ્કાર.